સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને પગલે બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ। આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના 3 શહેરોમાં મોક ડ્રીલના આયોજન બાદ જિલ્લામાં સાંજે અડધો કલાક માટે રાખવામાં આવશે અંધારપટ। બનાસકાંઠામાં ભેળસેળખોરોને અદાલતનો ચાપખો, આરોગ્ય સાથે છેડા કરનારા તત્વોને 19 લાખનો ફટકારવામાં આવ્યો દંડ। થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ, રહેણાંક મકાનમાંથી લાખોનું અફીણ ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી। અને બનાસ ડેરીનું જળ ક્રાંતિ અભિયાન, ધાનેરામાં 4000થી વધુ સોસ કુવા બનાવી જળ સંચયનો મેગા પ્લાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન અભ્યાસ લોન્ચ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના 3 મોટા શહેરોમાં સાંજે 4 વાગે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। આ મોક ડ્રીલ દરમિયાન લોકોને કટોકટીના સમયે શું કરવું તેની સમજણ આપવામાં આવશે, જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી। ત્યારબાદ સાંજે 7:45 થી 8:15 સુધી એટલે કે અંધારું થતાં બ્લેકઆઉટ રાખવામાં આવશે। આ સમયગાળા દરમિયાન તમામ નાગરિકો અને ફેક્ટરી સંચાલકોને તેમની તમામ લાઇટો બંધ કરવાની સૂચના આપવામાં આવી છે। આ અંગે માહિતી આપતા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે ઓપરેશન અભ્યાસ દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યું છે। આવતીકાલે સાંજે 4 વાગે બનાસકાંઠા જિલ્લાના 3 શહેરોમાં મોક ડ્રીલ યોજાશે અને ત્યારબાદ સાંજે 7:45 થી 8:30 સુધી બ્લેકઆઉટનું આયોજન છે। જિલ્લાની જનતાને અપીલ છે કે આ બાબતમાં સંપૂર્ણ સહયોગ આપે અને ગભરાવાની કોઈ જરૂર નથી। આમ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને આવતીકાલે યોજાનાર મોક ડ્રીલ અને બ્લેકઆઉટમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સર્વે નાગરિકોને નમસ્કાર। ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ આવતીકાલે સાંજે 4 વાગ્યાના રોજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત 3 જેટલા સ્થળોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે મોક ડ્રીલ યોજાવાની છે। આ મોક ડ્રીલ આવતીકાલે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે। આ ઉપરાંત ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આવતીકાલે સાંજે 7:45 થી 8:15 સુધી એટલે કે 7:45 થી 8:15 સુધી 30 મિનિટ સુધી બ્લેકઆઉટ માટેની અપીલ કરવામાં આવે છે। આ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરે છે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ જાતની જે લાઇટ છે એ લાઇટ ચાલુ રાખવામાં ન આવે। જિલ્લાની તમામ જે સરકારી ઇમારતો છે, સરકારી બિલ્ડિંગો છે, એમાં પણ રોડ ઉપરની જે લાઇટો છે, બ્રિજ ઉપરની લાઇટો છે, તે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે। આ ઉપરાંત સરકારના સમર્થન માટે જિલ્લાના તમામ નાગરિકોને હું ફરીવાર અપીલ કરું છું કે આવતીકાલે
7:45થી 8:15 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ હોવાથી નાગરિકો સામે ચાલી અને પોતાના ઘરની કોમર્શિયલ જે કોમ્પ્લેક્સ છે, ફેક્ટરીઓ છે, ઇન્ડસ્ટ્રી છે, એ તમામ જે વિસ્તારો છે એમાં લાઇટ બંધ રાખે. જિલ્લાના તમામ નાગરિકો, તમામ આગેવાનો, તમામ જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને આ સમયગાળા દરમિયાન લાઇટ બંધ રાખવા માટે અને સમગ્ર જિલ્લામાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટની જે પરિસ્થિતિ છે એનું સંપૂર્ણ જે પાલન કરવા માટે અને આ મોક ડ્રીલમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા માટે હું અપીલ કરું છું. ધન્યવાદ. પાલનપુર નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. કમોસમી વરસાદને કારણે ગટરો ઉભરાતા લોકોના ઘરોમાં ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરની હાલત કફોડી બનાવવા માટે પાલનપુર નગરપાલિકાને એવોર્ડ આપવો જોઈએ, કારણ કે પ્રજાને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાલિકાના સત્તાધીશો પાસે કોઈ વિઝન નથી. પાલિકાની બેદરકારીને કારણે લોકોનો વિશ્વાસ તૂટી ગયો છે. શહેરના મફતપુરા વિસ્તારમાં સામાન્ય કમોસમી વરસાદમાં જ ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘૂસવા લાગ્યું છે. હજુ તો ચોમાસું દૂર છે, ત્યારે આ સ્થિતિ જોઈને એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા પાલિકાના સત્તાધીશો શ્રમિક લોકોની પીડા નહીં સમજી શકે. મફતપુરા વિસ્તારમાં ગટરની ચેમ્બર ઉભરાતા લોકોના ઘર આગળ ઢીંચણ સુધી ગંદુ પાણી ભરાઈ ગયું છે. લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. મચ્છરોના ઉપદ્રવથી નાના બાળકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકો પાલિકાની બેદરકારીથી ત્રસ્ત થઈ ગયા છે. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્રના બહેરા કાને તેમની રજૂઆતો અથડાઈને પરત ફરી છે. અમારા ભારતીબેન પટની પાણી અમારે આ સમયથી લગભગ 12-6 મહિનેથી પાણીનો આવું જ છે. 12-6 મહિનેથી એક ધારું અમારા બાયનામાંથી બહાર નીકળે એવું નથી. ઘરની બહાર અમારા છોકરા બી બહાર ના જઈ કરે કે અમે બી બહાર ના નીકળી કરે. મચ્છર મહિનામાં 2-3 વખતે છોકરા દાખલ કરવા પડે. મચ્છર કરડે, મેલેરિયા થાય, પીડીઓ થાય, એવું બધું સમસ્યા થાય છે. અમારા ખાડામાં પાણી ચેમ્બર સાફ કરવા નહીં, ગટર ઉભરાય, એવું બધું થાય છે. અમારે મકાનો કેટલા પરિવાર રહેતા છે? અમારે 170 મકાનો છે. હા, દરરોજ માટે અમારે માંગીએ કે ગટર તમે લઈ આલો અમને, બસ બીજું કાંઈ જ નહીં. ગટર ના રોડ અધ્ધર કરી આલો તો ખોલાઈ દો એટલે છે ને પાણી એનામાં જતું રહે. આ પાણી ખાડો હવે એક આટલો વરસાદ હજી મામૂલી આવ્યો અને આખો ખાડો ઉભરાઈ ગયો. હવે પાણી સીધું અમારા ઘરમાં જ આવશે. તે ખાડો તો ઉભરાઈને આવતું હતું, પણ હવે આ બી પાણી આવવા માંડ્યું. આ ચેમ્બરો મેથી પેલા મેલાનું પાણી અહીંયા આવવા માંડ્યું, તિરુપતિનું પાણી અહીંયા આવવા માંડ્યું. એટલે ચેમ્બરો તો ઉભરાઈ જ જાય ને. એટલે નાના નાના ભૂંગળા મૂકેલા છે. હવે મોટા મૂક્યા હોય તો બી ચાલો પાણી જતું રહે, પણ હવે નાના ભૂંગળા મૂકેલા છે એટલે પાણી ક્યાં જાય? સીધું અમારા ઘરમાં જ આવે. અમારા નાના નાના છોકરા અમારે કેવી રીતે રહેવાનું અને કેવી રીતે જીવવાનું? બીમાર થઈ જાય. અમે અઠવાડિયેથી 4 છોકરા મારા સિવિલમાં દાખલ હતા આ પાણીના વજહથી. અને આ મહિનેથી વધારે પ્રોબ્લેમ વધી ગઈ. પહેલા થોડી ઓછી હતી, આ મહિનેથી વધારે વધી ગઈ. હતુભાઈ નંજીભાઈ પટની. કેટલા સમયથી સમસ્યા છે પાણી? સાહેબ આ તો 12 છે, એકે દારનું પાણી મળતું જ નથી સાહેબ. છે પાણી ક્યાંથી આવે છે ને ક્યાંથી નથી આવતું કોઈ માહિતી જ પડતી નથી સાહેબ. અને વોટિંગ લેવા આવે છે એટલે કઈ સારું કરીશું એમ કરી અને જતા રહે. વોટ લઈને પતી ગયું એટલે પછી અમારા સામે ગરીબ માણસોમાં કોઈ તાકતું જ નથી સાહેબ. આવી વિનંતી છે સાહેબ, અમે શું કરીએ? કોઈ જીવવાનો કોઈ આરો જ નથી અહીંયા. આ તો ખાસા સમયથી પાણી છે, બરાબર છે. કહેવા જઈએ એટલે કોઈ અમારું કોઈ સાંભળતું પણ છે નહીં. અમે નગરપાલિકામાં જઈએ તો કોઈ ના સાંભળે, પછી મામલતદારમાં જઈએ તો કોઈ ના સાંભળે કે શું લેવા અહીંયા પડ્યા તમારી ભાગી જાઓ કે. આવી રીતની વિનંતી છે સાહેબ. અમે જઈએ ક્યાં સાહેબ? અત્યારે માંગ શું છે તમારી? અમારી માંગ છે સાહેબ, આ રોડની માંગ હતી તો જે રાજુભાઈ એને રોડની માંગ કરી, પણ આ થોડો ગટરનો પ્રોબ્લેમ છે, બરાબર છે. આ પાણી નિકાલ કરવો અને થોડો ખાડો છે થોડો ઊંડો કરો, એટલે અમારી માંગ છે સાહેબ. પાલનપુર નગરપાલિકામાં પ્રમુખ અને ચીફ ઓફિસરના મનસ્વી નિર્ણયોને કારણે ભાજપના નગરસેવકોમાં નારાજગી વધી રહી છે, ત્યારે શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસતી જોવા મળી રહી છે. વાવ તાલુકાના બુકણા ગામની ગૌશાળાની 25થી વધુ ગાયો આજે કોઈ ખેતરમાં ચરવા ગઈ હતી, જ્યાં અજાણતા કોઈ ઝેરી પદાર્થ આરોગી લેતા 5 ગાયોના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગૌ ભક્તો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પશુ ચિકિત્સકોની ટીમને બોલાવી તાત્કાલિક સારવાર શરૂ કરાવી હતી, જેના પરિણામે 20 જેટલી ગાયોને બચાવી લેવામાં સફળતા મળી હતી.
અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ અંગે ખેડૂત અગ્રણી અને ગૌભક્ત રામસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે ઉનાળાની ગરમીમાં ભૂખ્યું ગાયોનું ટોળું કોઈ રેડિયાળ ખેતરમાં ઘૂસી ગયું હતું અને એરંડાનો પાક આરોગી લેતા ફૂડ પોઈઝનિંગના કારણે રસ્તા પર ચાલતા ચાલતા 5 ગાયોના મોત થયા હતા. તેમણે વધુમાં ખેડૂત મિત્રોને અપીલ કરી હતી કે એરંડાનો પાક લીધા બાદ તેના ઊભા પાકનો રોટાવેટરથી નિકાલ કરી દેવો જોઈએ, જેથી આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય. એકી સાથે 5 ગાયોના મોત થવાથી ગૌભક્તોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ છે. આજે વાવ તાલુકાના બુકણા ગામે ગૌશાળાની ગાયો જ્યારે ભેળ પડતી હોય ત્યારે એરંડાની અંદર ચરવા જતી હોય અને ફૂડ પોઈઝનના કારણે 25થી વધુ ગાયો બીમાર થઈ 5 જેટલા ગાયોના મોત થયા છે અને બીજી ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર કરતાં બચાવી શકાય છે, પરંતુ મોટી હાનિ થતાં બચી છે. ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ, સાથે સાથે આપણે એના સ્થાનિક લોકોને વિનંતી કરીએ કે આવો એરંડાનો કોઈ પાક હોય તો એની અંદર રોટોવેટર કે ખેડ કરી અને ખેડાવી દેવા સારા. જો તમારે પુણ્ય કરવું તો 50, 100, 200 પૂળા કે એકાદ ટોલું આપણે દાનમાં આપી શકીએ છીએ. પણ આ મોટી હાનિ આજે થઈ છે, અમારી નજરની સામે થઈ છે અને રોડ ઉપર ચાલતી ગાયો ટપોટપ પડતી હતી અને ડૉક્ટર આવ્યા અને તાત્કાલિક ધોરણે બંને ડૉક્ટરો સારવાર ચાલુ કરી. બધા ગૌ ભક્તો આવ્યા અને ખૂબ મહેનતના કારણે અથાગ પ્રયત્નો કર્યા ત્યારે બીજી ગાયોને બચાવી શકાય છે. 5થી વધુ પશુઓના મોત થયા છે. હું દુઃખની લાગણી અનુભવું છું. ભગવાનને પણ પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ કે જે બીમાર છે તે જલ્દી સવચ થાય અને બીજી જગ્યાએ આવું ન બને એના માટે લોકોને આપણે સાથે સાથે જાગૃત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આવો એરંડાનો પાક હોય એની અંદર રોટોવેટર જેવું રાખી અને જલ્દી અને પૂરા કરી દેવામાં આવે અને લોકોને પણ આપણે કહીએ છીએ કે આવી ભેળ સારવા માટે ન જવું જોઈએ. ડીસા શહેરમાં આજે બપોરના સમયે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની ઘટના પશુ બજારથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ તરફ જતા માર્ગ પર લક્ષ્મીનારાયણ સોસાયટી નજીક બની હતી. અહીં આવેલી એક રૂની ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ ઘટનાને પગલે લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ આગની ઘટનામાં ગોડાઉનના માલિકને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. સદનસીબે મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ભીલડી પંથકમાં ગઈકાલે મોડી રાત્રે ગાજવીજ અને કરા સાથે જોરદાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. અચાનક આવેલા વરસાદે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જી દીધો હતો. કડાકા ભડાકા સાથે પડેલા વરસાદ અને કરાના કારણે ખેતરોમાં ઊભો બાજરીનો પાક ધરાશાયી થયો હતો. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કમોસમી વરસાદથી બાજરી સહિતના ઉનાળુ પાકોને મોટું નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે, જેને કારણે પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં ભેળસેળખોરોને અદાલતનો ચાપખો. આરોગ્ય સાથે છેડા કરનારા તત્વોને 19 લાખનો ફટકારવામાં આવ્યો દંડ. થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ. રહેણાંક મકાનમાંથી લાખોનું અફીણ ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી. અને બનાસ ડેરીનું જળ ક્રાંતિ અભિયાન. ધાનેરામાં 4000થી વધુ શોષ કુવા બનાવી જળ સંચયનો મેગા પ્લાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, MSc CA and IT,
MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા વેપારીઓ સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ જુદી જુદી પેઢીઓમાંથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા વેપારીઓ સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પાલનપુરના અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટે આ કેસમાં સુનાવણી હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ અને ઉત્પાદકને કુલ 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફૂડ વિભાગ દ્વારા અગાઉ પાલનપુરની ગુરુકૃપા ડેરીમાંથી મીઠા મિલ્ક, પાલનપુરના ન્યૂ બસ પોર્ટ પર આવેલ સૌરાષ્ટ્ર ગાંઠિયામાંથી લૂઝ ચટણી, ચડોતર પાસેથી મહેસાણાની એવીએસ એન્ટરપ્રાઇઝની ગાડીમાંથી ઠંડા પીણા, થરાદમાં ભગવતી રેસ્ટોરન્ટમાંથી લૂઝ મીઠો તેમજ શેકેલો માવો, છાપી હાઈવે પર અબ્દુલ્લા સાકિરભાઈ સાહેલની દુકાનમાંથી ખજૂર, કિમિયા અને પાલનપુરમાં સદીમાં ડેરીમાંથી ઠંડા દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલ લેબોરેટરીમાં ફેલ સાબિત થયા હતા, જેને પગલે ફૂડ વિભાગ દ્વારા સંબંધિત વેપારીઓ, ઉત્પાદક પેઢી અને સપ્લાયર સામે પાલનપુરના અધિક નિવાસી નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ગંભીરતાને ધ્યાને લઈને આ વેપારીઓને કુલ 19 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટના આ આકરા પગલાંથી ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
પાલનપુર તાલુકાના ગઢ ગામમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા મંદિરમાં તાજેતરમાં થયેલી ચાંદીના છત્રોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ગત મહિને ગઢના બસ સ્ટેન્ડ પાસે આવેલા ઠાકોર સમાજના કુળદેવી મહાકાળી માતાજીના મંદિરમાં દોડે દહાડે માતાજીની મૂર્તિ પર રહેલા આશરે 400 ગ્રામ ચાંદીના અને 15,000ની કિંમતના 5 છત્રોની ચોરી થતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગઢ પોલીસે આ બનાવની ગંભીરતાથી તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઓળખી કાઢ્યો હતો. પોલીસે મૂળ સરસ્વતી તાલુકાના કોઈટા ગામના વતની અને હાલ ડીસા સિંધી કોલોનીમાં રહેતા શાંતિજી પુંજાજી ઠાકોર નામના ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ પાટણ અને ડીસામાં પણ ચોરીના ગુનામાં પકડાયેલો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 1/5/2025ના રોજ કોઈ સમયે પ્રોપર ગઢ ગામમાં આવેલ મહાકાળી માતાના મંદિરમાંથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા 400 ગ્રામ જેટલા મંદિરના છત્ર ચોરી કરી ગઈ હોય એવી હકીકત મળતા જેના કામે ગુનો દાખલ કરેલ. ગુનાના કામે ગામના સીસીટીવી ફૂટેજ ચેક કરતા કોઈ અજાણ્યો ઈસમ મંદિરના છત્ર માતાજીના છત્ર કાઢી લઈ જતો એવું દેખાતું હોય જેના કામે આગળના વધુ કેમેરા ચેક કરી અને એ કેમેરામાંથી આરોપીના ફોટા લઈ આજુબાજુના પોલીસ સ્ટેશનો જેમ કે મહેસાણા છે, પાટણ છે, એના બોર્ડર એરિયાના જે પોલીસ સ્ટેશનો છે એમને પૂછપરછ કરતાં ત્યાંથી હકીકત જાણવા મળેલ કે સદર ઈસમનું નામ શાંતિજી પૂજાજી ઠાકોર જે મંદિર ચોરીમાં અગાઉ ડીસા અને પાટણ ખાતે પકડાયેલ હોય વાગડોદ પોલીસ સ્ટેશનમાં, જ્યાંથી એનું એડ્રેસ પૂરું એડ્રેસ મળતા એના એડ્રેસે જઈને તપાસ કરતા આરોપી મળી આવેલ અને તેની ઝડપી કરતાં એના કબજામાંથી સદર મંદિરમાંથી ગયેલ 400 ગ્રામ જે ચાંદીના છત્તર હતા એ મળી આવેલ અને એ ગુનાના કામે હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે. વધુ તપાસ ચાલુ છે. તમામ મુદ્દામાલ જે મંદિર ચોરીમાં ગયેલ છે એ રિકવર થઈ ગયેલ છે. આગળની વધુ તપાસ ચાલુ છે. પાલનપુરની પાવન ભૂમિ પર શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથી સંઘના મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીની પ્રેરક ઉપસ્થિતિમાં ચાલી રહેલા ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં આજે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મહાતપસ્વી સંત શ્રી મહાશ્રમણજીના 64મા જન્મદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પોતાના જીવનમાં 66,000 કિલોમીટરની પદયાત્રા કરીને પાલનપુરની ધરાને પાવન કરનાર મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીના જન્મદિનની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ હાજરી આપી હતી. તેમણે મહાશ્રમણજીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને ગુજરાત રાજ્યની સુખાકારી માટે તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ધરતી પર જન્મ તો દરેક જીવ લેતો હોય છે, પરંતુ જે જીવન અન્ય માટે પરોપકારી હોય છે તે જ ખરેખર સાર્થક જીવન કહેવાય છે. દરેક વ્યક્તિએ પોતાની ઉન્નતિની સાથે સાથે અન્યની ઉન્નતિમાં પણ રસ દાખવવો જોઈએ. આ ઉમદા વિચાર જ મોક્ષ સુધી પહોંચવાનો માર્ગ છે. आचार्य महाश्रवण की पद यात्राएं करते उनमें उनके आध्यात्मिक आत्मा को बहुत उन्नत दिशा में ले जाने के प्रवचन होते हैं. समाज के लोगों में युवा पीढ़ी नशा मुक्त हो, उनका जीवन चरित्र ऊंचा हो, वो सामाजिक कर्तव्यों के प्रति सचेत हो, राष्ट्र और समाज के प्रति वो जिम्मेदार नागरिक बने. आज के इस भोगवाद के युग में इनका ये चिंतन आने वाली पीढ़ियों के लिए बहुत बड़ा मार्गदर्शक है. ये छोटी बात नहीं है. महातपस्वी है, बहुत संयमी है और शास्त्रों के साथ जुड़कर हमारी परंपराओं को, भारत के सांस्कृतिक मूल्यों की स्थापना करने में आपका बहुत बड़ा योगदान रहता है. ये हम सब के लिए गर्व की बात है. ऐसे महापुरुष का जन्मदिन सही अर्थों में हम सब के लिए प्रेरणा, हम सब का एक पाथेय है, हम सब के लिए आगे बढ़ने का मार्गदर्शक है. भाइयों और बहनों, हम जिस देश में पैदा हुए यह आध्यात्मिक देश है.
ऐसे ही संतों का, ऋषियों का, मुनियों का देश रहा और विश्व में यही एक ऐसा देश है जिसने इस दुनिया में कैसे जीना और इस दुनिया को साधन मान करके साध्य की प्राप्ति, मोक्ष की ओर जाने का रास्ता कैसे प्राप्त करना, ये पाठ भारत के ऋषियों ने पहाड़ों की कंदराओं में बैठ करके, जंगलों के झोंपड़ों में बैठ करके इन बिंदुओं पर बहुत गहन चिंतन किया था। दुनिया भौतिक रूप से विकास करे, इसका कोई विरोध नहीं। हमारे यहाँ वेद आदि सृष्टि के महान ग्रंथ हैं, वहां लिखा है ईशावास्यमिदं सर्वं यत्किंच जगत्यां जगत् तेन त्यक्तेन भुंजिथा मा वृद्धः सृजनम्। इसका मतलब क्या है? मेरे और आपके लिए મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીએ આ પ્રસંગે પોતાના વચનોમાં જણાવ્યું હતું કે માનવ જીવન દુર્લભ અને મહત્વપૂર્ણ છે. જીવનનું શ્રેષ્ઠ લક્ષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. દેવોને પણ મોક્ષ મેળવવા માટે માનવ બનીને આ ધરતી પર જન્મ લેવો પડે છે. આ દુનિયામાં અસંખ્ય જીવો જન્મ લે છે, પરંતુ જે મનુષ્ય સાર્થક જીવન જીવીને મોક્ષ પ્રાપ્ત કરે છે તેનું જીવન ધન્ય બને છે. તેમણે વધુમાં જણાવ્યું કે જીવનમાં પુરુષાર્થનું પરિણામ અવશ્ય મળે છે. का भी जन्म हुआ है और कीड़े मकोड़ों इनका भी जन्म होता है। तो जन्म तो सब जीवों के साथ जो संसारी जीव है जुड़ा हुआ है। फिर जन्म का कोई इतना महत्व नहीं। दैवायत्ता यह भाग्य नीति के अधीन है। विशेष बात है मदायत्तम तो पौरुषम। जन्म लेने के बाद जीवन काल में आदमी पुरुषार्थ क्या करता है, कार्य क्या करता है, वो खास बात है। और अच्छा पुरुषार्थ करता है वह अच्छा फल प्राप्त कर सकता है, किंतु कई बार पुरुषार्थ करने पर भी तत्काल फल की प्राप्ति न भी हो। प्रयत्न किया, पुरुषार्थ किया, पर इच्छित फल नहीं मिला, तो आदमी को निराशा हो सकती है कि इतना प्रयत्न किया, मिला तो मुझे कुछ नहीं फल के रूप में। एक संस्कृत के श्लोक में कहा गया है कि दैवम विहाय कुरु पौरुषमात्म शक्त्या यत्ने कृते यदि न सिद्धति पौत्र दोष है। આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લાના અનેક અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે થરાદ તાલુકાના રડકા ગામે એક રહેણાંક મકાન પર દરોડો પાડીને મોટી માત્રામાં અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રડકા ગામના રહેવાસી ઈશ્વરભાઈ કેસરાભાઈ ચૌધરીના ઘરેથી 1.932 કિલોગ્રામ અફીણ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત 1,93,200 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ઘટના સ્થળેથી 35,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ ફોન અને 8,820 રૂપિયાની રોકડ રકમ પણ કબજે કરી છે. આમ પોલીસે કુલ 2,37,020 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપી ઈશ્વરભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કેસમાં મધ્યપ્રદેશના 2 વોન્ટેડ આરોપીઓની સંડોવણી જણાવી આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા આરોપી અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ અફીણના જથ્થાના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે તપાસને આગળ વધારી રહી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને બનાસ ડેરીનું જળ ક્રાંતિ અભિયાન, ધાનેરામાં 4,000થી વધુ સોસ કુવા બનાવી જળ સંચયનો મેગા પ્લાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરી માત્ર દૂધના વ્યવસાય સાથે જ નહીં પરંતુ ભવિષ્યની ચિંતા કરીને જળ સંચય માટે પણ મેગા આયોજન કરી રહી છે. જિલ્લાના સરહદી તાલુકામાં પાણીની વિકટ સમસ્યાને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીએ લોકોને જાગૃત કરવા અને જળ સંચયના કાર્યોને પ્રોત્સાહન આપવાનું બીડું ઉઠાવ્યું છે. આજે ધાનેરા તાલુકાના સામરવાડા ગામે જળ સંચય માટે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસ ડેરીના ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલની આગેવાનીમાં આ મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જળ સંગ્રહ અને જળ સંચય માટે લોકોના સહકાર સાથે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. બનાસ ડેરી દ્વારા દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા તળાવો ઊંડા કરવા, પાણીના વહેણ પર પાળા બાંધવા અને ખેત તલાવડી બનાવવા જેવા કાર્યો કરવામાં આવે છે. આ વખતે ધાનેરા તાલુકાના તમામ ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે 40થી વધુ શોષ કુવા તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધાનેરા વિભાગના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી, વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી અને બનાસ ડેરીની ટીમે ધાનેરાની તમામ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન સાથે મળીને જળ સંચયની નીતિનું આયોજન કર્યું છે. આ યોજના અંતર્ગત ખેડૂતો પોતાના ખેતરમાં નીચાણવાળા વિસ્તારમાં 4x4 અને 6 ફૂટ ઊંડો શોષ કૂવો તૈયાર કરશે. મેટલ સાથેના આ કૂવાની અંદાજિત કિંમત 4,750 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જેમાં 50% સહાય બનાસ ડેરી દ્વારા આપવામાં આવશે. આ અભિયાનની શરૂઆત આજથી થઈ ગઈ છે. જો ધાનેરા તાલુકામાં અંદાજિત 4,000થી વધુ શોષ કૂવા તૈયાર થાય તો લાખો લીટર વરસાદી પાણી જમીનમાં ઉતારી શકાશે, જેનો ફાયદો વર્તમાન અને ભવિષ્યના ખેડૂત પરિવારોને થશે. વર્ષોથી સહકાર સાથે જોડાયેલા ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે જેમ દૂધની આવકમાં વધારો થયો છે તેમ પશુપાલકો અને ખેડૂતો સ્વયંભૂ જળ સંચયનું કામ કરે તો જળ સંકટ સામે સફળતા મળી શકે છે. આજે બનાસ ડેરી મારફત ધાનેરા તાલુકાની દૂધ મંડળીના મંત્રી ચેરમેનોની મિટિંગ
બનાસ ડેરીના ચેરમેન સાહેબના આદેશથી બોલાવવામાં આવી હતી અને ખાસ કરીને જળ સંચયની કામગીરી કરવા માટેની વિસ્તૃત સમજ આપવામાં આવી. જળ સંચયની કામગીરીમાં વિવિધ ક્ષેત્રે બનાસ ડેરી કરી રહી છે. તળાવો ખોદવા, વૃક્ષારોપણ કરવું, ખેત તલાવડીઓ બનાવી દરેક બાબતમાં કાર્યરત છે. આજના દિવસે એક વાત એવી નક્કી કરવામાં આવી કે એક મંડળી, એક ગામ દીઠ 40 ખેડૂતોએ સોસ ખાડા જે 4 બાય 4 ફૂટ અને 6 ફૂટ ઊંડા કરવા અને એનો જે ટોટલ ખર્ચ આવે છે 4750 રૂપિયા ખર્ચ આવે છે. એમાં 50% ખર્ચ ખેડૂત ભોગવે અને 50% ખર્ચ બનાસ ડેરી આપશે. તો એક ડેરી એક ગામની અંદર વધારેમાં વધારે 40 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે પ્રથમ તબક્કે. અને આ કામગીરી એમ લાગશે કે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. તો એનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે. બનાસ ડેરી જળ સંચયની કામગીરીમાં ગંભીરતાપૂર્વક રસ લઈ રહી છે. બનાસકાંઠા જિલ્લો આખો જળ સંચયની કામગીરીમાં લાગેલો છે. વૃક્ષારોપણની કામગીરી પણ કરવાની છે અને જળ સંકટનો સામનો બનાસકાંઠા જિલ્લાને ભવિષ્યમાં ન કરવો પડે એના માટે આ કાર્યક્રમ હાથ ઉપર લેવામાં આવ્યો. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને પગલે બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ. આવતીકાલે બનાસકાંઠા જિલ્લાના 3 શહેરોમાં મોકડ્રીલના આયોજન બાદ જિલ્લામાં સાંજે અડધો કલાક માટે રાખવામાં આવશે અંધારપટ. બનાસકાંઠામાં ભેળસેળખોરોને અદાલતનો ચાપખો. આરોગ્ય સાથે છેડા કરનારા તત્વોને 19 લાખનો ફટકારવામાં આવ્યો દંડ. થરાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ. રહેણાંક મકાનમાંથી લાખોનું અફીણ ઝડપી પાડી હાથ ધરી કાર્યવાહી. અને બનાસ ડેરીનું જળ ક્રાંતિ અભિયાન. ધાનેરામાં 4000થી વધુ સોસ કુવા બનાવી જળ સંચયનો મેગા પ્લાન. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.